નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો અમિત શાહનો એડિટ કરેલો એક ફેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો અને જે બાદ અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી એમએલએ જિગ્નેશ મેવાણીનો પીએ હોવાની પણ માહિતી સામે આવી છે, જેથી મેવાણીના પીએ સતીશ વસાણિયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ વિડીયોમાં અમિત શાહનું ભાષણ તોડી મરોડી અને એડિટ કરવામાં આવ્યું હતું. એક વિડીયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તેલંગાણાની એક સભાના વિડીયોને એડિટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ એડિટ કરેલા વિડીયોને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ તથા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ દ્વારા ફેસબુકના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે અમિત શાહની સ્પીચનો વિડીયો એડિટ કરી અને તેને વાયરલ કરનાર અંગે દિલ્હીમાં પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ એડિટ કરેલો વિડીયો વાયરલ થયો ત્યારે તેને વધુ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે પણ અમદાવાદ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. ભાજપમાં ભરતી મેળો યથાવત છે અને તેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે, પણ તેને લઈ અને ભાજપના ધારાસભ્ય નારાજ હોય તેવું જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય કિશોર કાનાણીએ પક્ષ પ્રત્યેની નારાજગી જતાવી છે, જેથી ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. કિશોર કાનાણી આ ભરતી મેળાથી અને સભાથી દૂર પણ રહ્યા હતા. ત્યારે તેઓએ કારણ જણાવતા કહ્યું છે કે મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું આ કાર્યક્રમથી દૂર રહ્યો છું. હું કોઈના માટે મારા સિદ્ધાંતોને નહીં છોડું. ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ભાજપના કાર્યકરોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. 5ના 2 કાર્યકર્તાઓને કહી શકાય કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે આ ભરતી મેળામાં 200થી વધુ કાર્યકર્તાઓ તેમની સાથે ભાજપમાં જોડાયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ વિધાનસભાના સભ્ય કુમારભાઈ કાનાણી આ ભરતી મેળામાં દેખાયા ન હતા. કુમારભાઈ નારાજ છે કે શું છે, તેમની સાથે વાત કરીશું. આપણી સાથે કુમારભાઈ ઉપસ્થિત છે. કુમારભાઈ, જે પ્રકારે આ ભરતી મેળો થયો હતો ઉપસ્થિત ન રહ્યા હતા, શું કહી શકાય આ બાબતે? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ લીધેલો નિર્ણય, પાર્ટીએ કરેલો નિર્ણય, એમાં અમને કોઈ નારાજગી નથી. ના, કાર્યક્રમની અંદર હાજર નહીં રહેવા માટેનું મારું અંગત કારણ હતું. એ મારો અંગત સિદ્ધાંતોના કારણે હું હાજર નથી રહી શક્યો અને રહેવા માગતો પણ નહોતો. કારણ કે રાજનીતિની અંદર આપણે જે કંઈ બોલ્યા હોઈએ એ લોકો યાદ રાખતા હોય છે. મારી સામે ચૂંટણી લડ્યા હતા, આક્ષેપો પ્રતિ આક્ષેપો, ચૂંટણી જીતવા માટે તમામ લોકોએ પ્રયાસો કર્યા હોય, એણે કર્યા હોય, મેં કર્યા હોય, એ મારા વિશે બોલ્યા હોય, હું એના વિશે બોલું, આ બધું લોકો યાદ રાખતા હોય છે. અને એટલા માટે તો લોકોમાં એક છાપ હોય છે કે હું આજે શું બોલ્યો, કાલે શું બોલ્યો, પાછો બોલેલો ફરી જાઉં, જેને ગાળો દેતો હોય એના હું વખાણ કરવા લાગું. આ લોકોના મગજમાં એક બહુ ખોટી એક છાપ ઊભી થતી હોય છે કે રાજનીતિની અંદર લોકોનો કોઈ ભરોસો હોતો નથી. આજે જે બોલે કાલે ફરી જાય છે, ભૂલી જાય છે. એટલા માટે વરાછા રોડ ઉપર મારી જે છાપ છે એ મેં જે ઊભી કરી છે, એ આ કાર્યક્રમમાં હાજર રહીને હું એ છાપને ભૂસવા નહોતો માગતો. ચોક્કસ. તો આ હતા કુમારભાઈ કાનાણી કે જે પોતે સિદ્ધાંતને વળગી રહ્યા છે, અને ખાસ કરીને જે પ્રકારે પોતે જે આમ આદમી પાર્ટીમાંથી જે ભાજપમાં જોડાયા છે તે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નથી, અને તેના માટે થઈને જ કુમાર કાનાણી તેમના વ્યક્તિગત કારણોસર અને અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. કેમેરામેન કેસી વગર સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.
સુરત ભાજપના એમએલએ કાનાણી અને અલ્પેશ કથિરિયાથી નારાજ છે, જેને લઈ અને અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા પણ હવે સામે આવી છે અને તેમણે જણાવ્યું છે કે કુમાર કાનાણીની વાત એમના સ્તર પર યોગ્ય છે અને પાર્ટીના નિર્ણય બાબતે તેમની કોઈ નારાજગી પણ નથી. તેમણે વધુમાં કહ્યું કે આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ તો થતા જ હોય છે, જેથી કુમારભાઈએ અમે ચોક્કસથી મનાવી લઈશું. ત્યારે નિલેશ કુંભાણી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નિલેશ કુંભાણી બાબતે મને કોઈ જાણકારી નથી. હું પડદા પાછળ કે પડદા આગળ નથી. તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે. એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમને મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી. અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગ જરૂર હશે તો ચોક્કસ લેતા રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે 1 મેના રોજ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે. તેમના 2 દિવસીય પ્રચાર કાર્યક્રમમાં તેઓ કુલ 14 લોકસભા બેઠકને આવરી લેશે, જેમાં અમદાવાદ પૂર્વ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા સાથે જ પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને જામનગર લોકસભા બેઠકને આવરી લેશે. વડાપ્રધાન મોદી કુલ 6 જંગી ચૂંટણી સભાને સંબોધશે, જેમાં 1 તારીખના રોજ ડીસામાં પ્રચારના શ્રી ગણેશ કરશે. આ સાથે 2 દિવસીય પ્રવાસ અને પ્રચાર કાર્યક્રમ બાદ વડાપ્રધાન 7 મેના રોજ મત આપવા માટે ફરીથી ગુજરાત આવશે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં થાવર હેલીપેડથી ધાનેરાના અનેક માર્ગો પર બાઇક રેલી યોજવામાં આવી હતી. બનાસકાંઠા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીના ભવ્ય રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલથી મતદારોને સ્વાગત કર્યું હતું. રેલીનું પ્રસ્થાન અબ કી બાર 400 કી પારના નારા સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયો જોવા મળ્યો હતો. આજે ધાનેરા ખાતે આપણા ઉમેદવાર શ્રીમતી રેખાબેનનો રોડ શો રાખ્યો છે અને એની અંદર આજે સમગ્ર શહેર અને સમગ્ર તાલુકાની અંદરથી અભૂતપૂર્વ ઉત્સાહ સાથે રેખાબેનને જંગી બહુમતીથી જીતાડવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આમ પબ્લિક સર્વ સમાજ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીનો ધાનેરા વિધાનસભાનો ભવ્ય રોડ શો ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આ ભવ્ય રોડ શોમાં જોડાણા છે. તેમજ ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી અને આજે આ ભવ્ય રોડ શો યોજાયો, જેમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. એ બદલ ધાનેરા વિધાનસભાના સર્વે નગરજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા અને અરવલ્લી બેઠક કબજે કરવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ સ્થાને સહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા અને બાયડ પંથકના 200થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે જ કાર્યકર્તાઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ સાથે જ ભાજપમાં જોડાયા હતા અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ધનસુરા અને બાયડ પંથકના સરપંચો, પૂર્વ ડેલિગેટ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યો અને ધનસુરા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત સમિતિના સભ્યો ભાજપમાં જોડાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે હમણાં વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં
સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું. કાર્યકર્તા તરીકે હું કામ કરતો હતો, પણ થોડી નારાજગીના લીધે અમે ભાજપમાં જોડાયા. ભાજપમાં 7 મહિને કામ કરીશું. બધા કેવી નારાજગી હતી? શું નારાજગી હતી? વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ એટલે કાર્યકરોને કોઈ લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્વરૂપે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં મહેસાણામાં દૂધસાગર ડેરી પણ જોડાય છે અને ગામડામાં રહેતા પશુપાલકો પણ મોટી સંખ્યામાં મતદાન કરે એવા આશયથી મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે. દૂધસાગર ડેરીના તાબા હેઠળ 1500થી વધુ મંડળીઓમાં 5 લાખથી વધુ પશુપાલકો માટે મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા છે. આ મતદાન જાગૃતિ અભિયાન હેઠળ 1500 મંડળીઓમાં 5 લાખ પશુપાલકો જો મતદાન કરશે તો દૂધના 1 લીટર દીઠ ₹1 ઇન્વેસ્ટિવ કરવા માટે નિર્ણય પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તો પશુપાલકોને તેનો સીધો લાભ મળશે. જે પશુપાલક મતદાન કરી અને સાંજે દૂધ ભરાવવા જશે તે મતદાન કર્યાની નિશાની બતાવવી ફરજિયાત રહેશે. આજે દૂધસાગર ડેરીએ મતદાતા જાગૃત બને અને લોકશાહીના પર્વમાં દરેક મતદાતા પોતાનું મતદાન કરે એના માટે દૂધસાગર ડેરીએ એક સ્કીમ અમલમાં મૂકી છે. એના દ્વારા જે પણ અમારા પશુપાલક છે 5 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવવા જાય ત્યારે અમારા દૂધ મંડળીના મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું. એટલે એ દિવસે એને જે દૂધ ભરાયું છે આખા દિવસમાં એ બધા જ દૂધ ઉપર પ્રતિ લીટર ₹1 ઇન્સેન્ટિવ આપવાનું નક્કી દૂધસાગર ડેરીએ કર્યું છે. આ સિવાય દૂધસાગર ડેરીએ છેલ્લા 15 દિવસથી અમારી 1500 મંડળી ઉપર બધા જ પશુપાલકોને ભેગા કરી અને મતદાન કરવા માટેના શપથ લેવડાવવાનું કામ પણ અમે કર્યું છે. અમદાવાદના સોલામાં પ્રતિષ્ઠિત સાયન્સ સિટી ખાતે સુનિશ્ચિત થયેલ આ કાર્યક્રમમાં એસસી અને એસટી સંત મહાત્માઓની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂક જોવા મળશે અને તેમાં આદરણીય આધ્યાત્મિક નેતાઓ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને મહંત હરિગિરીજી મહારાજ જનરલ સેક્રેટરી અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડા આંતરરાષ્ટ્રીય વાલી દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવશે. સમગ્ર ભારતમાંથી 8000થી વધુ સનાતન સમર્થકો અને પ્રગતિશીલ વ્યક્તિઓ આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજરી આપે તેવી અપેક્ષા પણ છે. આ પ્રોજેક્ટનું મહત્વ ભીમરાવ આંબેડકર સાહેબ જેવા સમાજ સુધારકોના દ્રષ્ટિકોણ તેમજ સનાતન અને ન્યાયના સિદ્ધાંતોને જાળવી રાખવાના તેના પ્રયાસમાં રહેલું છે. જુઓ, આપણા ગુજરાતના માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભામાં અને માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની આ લોકસભામાં હું તો એમ કહું કે આજે ઇતિહાસ બની રહ્યો છે. કારણ કે ધર્મ જગતમાં જ્યાં સુધી અન્યાય થતો હતો એ અન્યાય દૂર થવા લાગ્યો છે અને જ્યારે ધર્મ જગતમાં સમાનતાના અધિકારની વાત આવશે ત્યારે હું તો કહું कि आ दिवस इतिहास साबित थशे. हाउ टू अनब्लॉक द रिसोर्सेस, समाज को वो सब कैसे वापस दिया जाए जो समाज ने दिया है. सो इस तरीके से ये मिशन 2011 से शुरू हुआ, खेलों से शुरू हुआ, खेलो इंडिया से, फिर पढ़ेगा भारत बनाया. पढ़ेगा भारत में इस समय करीब 1 लाख से ज़्यादा लोगों को हमने री एम्प्लॉयमेंट दिया और फिर चाणक्य IAS एकेडमी में अभी हमारे पास 12 सेंटर चल रहे हैं. ખૂબ આનંદનો દિવસ છે. ભારતીય સનાતન સંસ્કૃતિના ઇતિહાસમાં આજે 30 એપ્રિલનો દિવસ બહુ સુવર્ણ અક્ષરે લખાય છે. જે સમાજને વર્ષોથી જેના માટે જેમની બહુ અપેક્ષા હતી અને કેટલાક કારણસર તેઓને મહામંડલેશ્વર પદ મળતું નહોતું, એ પદ આજે એક સાથે 4 મહંતોને મહામંડલેશ્વર પદનો પટ્ટાભિષેક આજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં આયુષ્માન કાર્ડની ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આભા કેન્દ્ર ખોલવામાં આવ્યો છે.
જેથી હવે દર્દીઓને લાઇનમાં લાગવાની જરૂર નથી. સારી રીતે સારવાર મળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આભા કાર્ડમાં 14 ડિજિટનો નંબર હોય છે. આ એક રીતે ઓળખપત્ર તરીકેનું કામ પણ કરે છે. એટલે કે આ કાર્ડ નંબરથી તમે આયુષ્માન કાર્ડ ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકશો. આ કાર્ડ દ્વારા તમે તમારા આરોગ્ય અંગેની પૂરી જાણકારી એક જ જગ્યાએથી મેળવી શકશો. તેમજ દર્દી પોતાની મેડિકલ રેકોર્ડ પણ એક જ જગ્યા પરથી વ્યવસ્થિત રીતે સાચવાયેલો જોઈ શકશે. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે આધાર કાર્ડ હોય તો પોતાનો આભા નંબર જનરેટ કરી શકે અને ઓપીડીની અંદર અમે એક વિન્ડો બનાવી છે જેની અંદર સ્કેન એન્ડ શેર સુવિધા એટલે કે ત્યાં સ્કેન કરી શકાય એવું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એને સ્કેન કરે તો એ ઓપીડીમાં એને લાઇનમાં ન ઊભું રહેવું પડે અને એનો કેસ નીકળી જાય. બેઝિક આશય એ છે કે એક તો એની પોતાની બધી હિસ્ટ્રી એમાં સેવ થાય અને એક વખત નંબર જનરેટ કરે તો પછી કાયમ માટે એ નંબર સાથે એ પોતા અહીંયા ઓપીડીનો લાભ લઈ શકે અને ઇનફેક્ટ એના રેકોર્ડ એની અંદર સેવ થાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે રીતે કલાકો સુધી જે તમામ દર્દીઓ ધક્કા ખાતા હતા કારણ કે લાંબી લાઇનમાં લાગીને જે છે તે કહી શકાય કે જે પરચા બનાવતા હતા તેમને ટોકન લેતા હતા તેમને હવે જરૂર નથી કારણ કે આભા કાર્ડના માધ્યમથી તે હવે પોતાને જે દર્દી છે તે બતાવી શકશે અને સાથે કહી શકાય કે આભા કાર્ડના માધ્યમથી જે છે ડાયરેક્ટ ડેટા છે તે ડૉક્ટર સુધી પહોંચશે અને સાથે તેમને શું પ્રોબ્લેમ છે તે પણ જે ડાયરેક્ટ ડૉક્ટર જાણી શકશે, તેમની સમસ્યાને પણ ઉકેલ લાવશે. આપણે આભા કાર્ડનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, કઈ રીતે શું ઉપયોગ કરવાનો છે તેમના કર્મચારી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આભા કાર્ડ શું છે, લોકોને કઈ રીતે સુવિધા પૂરી પાડી? આભા કાર્ડ એક પ્રકારની હેલ્થની આપણી જેટલી રિપોર્ટ કે જે ડિટેલ છે એની એક બેંક છે જે બધું ઓનલાઈન ડેટા સેવ થાય છે. એટલે કોઈ કાગળિયા પેપર સાથે લઈને રહેવાની જરૂર રહેતી નથી. એ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં બંનેમાં એક સાથે કામ કરી શકાય એવી એક પ્રકારની ઓનલાઈન સુવિધા છે. શું પ્રોસેસ હોય છે? પ્રોસેસ કરવું તો કઈ રીતે? અહીંયા આભા કાર્ડની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી આપવામાં આવે છે. આભા કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એના આધાર કાર્ડ સાથે જે લિંક ડેટા હોય એ ડેટાથી એનું આભા કાર્ડ તૈયાર કરવામાં આવે છે. એ આભા કાર્ડ બન્યા પછી એને અહીંયા સિવિલનો એક બારકોડ છે અહીંયા લાગેલા છે બધે, એ બારકોડ સ્કેન કરી અને એ જે તે ડેટા સિવિલ સાથે શેર કરવાનો રહે. એ શેર કર્યા પછી એમણે કેસ કઢાવવા માટે એક ટોકન નંબર જનરેટ થાય, જેથી ટોકન નંબર જે આભા બારી 6 નંબર છે ત્યાંથી નીકળે છે. ત્યાં ડિસ્પ્લે લાગેલી જ છે, ત્યાં એમનો નંબર આવે એટલે ત્યાંથી કેસ નીકળે. ત્યારે એમને કોઈ પણ ડિટેલ મેન્યુઅલી લખાવાની કે કહેવાની પૂછવાની જરૂર રહેતી નથી. જે આપણે મોબાઈલમાં આધાર કાર્ડથી લિંક કરેલી ડિટેલ હોય એ જ ડિટેલ એના સાથે શેર થાય છે અને એ ડિટેલથી પેશન્ટનો કેસ નીકળી જાય છે. એટલે એને ક્યાંય કોઈ જગ્યાએ નામ કે ઉંમર કે એડ્રેસના પુરાવામાં કે ક્યાંય એમના પ્રોબ્લેમ થવામાં કે મિસમેચ થવાના પ્રોબ્લેમ્સ આવતા નથી. જે તમામ જે દર્દીઓ જે છે તેમને જે છે તે સુવિધા મળશે કારણ કે જે પહેલાં કલાકો સુધી લાઇનમાં લાગીને હેરાન થતા હતા, હેરાનગતિ થતી હતી, તે હવે હેરાનગતિ સિવિલ હોસ્પિટલમાં થવાની જરૂર નથી. તે રાજ્ય સરકાર દ્વારા જે સુવિધા છે તે ખૂબ સારી રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમલવારી કરવામાં આવી રહી છે. કેમેરામેન યોગેશના સાથે શિવાંશુસિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેવામાં અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન સહિતના રોગચાળાના કેસોમાં વધારો થયો છે, જેને લઈ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર હેઠળ પણ પહોંચી રહ્યા છે. ત્યારે વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયામાં અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 20,000 દર્દીઓ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના 400 કેસો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે અમદાવાદની અસારવા સિવિલમાં છેલ્લા 8 દિવસમાં સરેરાશ ઝાડા અને ઉલટીના 10 કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ કમળાના 180 કેસ નોંધાયા છે. લગભગ 8 દિવસમાં 20,000ની આસપાસ ઓપીડીમાં દર્દીઓ આવે છે અને અત્યારે આ સિઝનમાં જોઈએ તો મચ્છરજન્ય રોગો હોતા નથી. પાણીજન્ય રોગોમાં હિપેટાઇટિસ એટલે કે કમળાના દર્દીઓ અને ઝાડા ઉલટીના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. લગભગ અંદાજિત 180 જેટલા કમળાના અને 210ની આસપાસ ઝાડા ઉલટીના કેસીસ આવ્યા છે અને અંદાજિત 400ની આસપાસ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ ઓપીડીમાં જોવા મળ્યા છે. અમદાવાદમાં બિલ્ડરની ભૂલના લીધે મજૂરનો જીવ ગયો છે. અમદાવાદમાં નિકોલમાં એટલાન્ટિસ સાઇટ પર બાંધકામ સમયે એક મજૂરનું મોત નીપજ્યું છે. સાઇટ પર મજૂરોની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા નથી, ત્યારે નિયમોને નેવે મૂકી અને એટલાન્ટિસ સાઇટ પર બાંધકામ થઈ રહ્યું છે. ગરીબ પરિવારના મોભીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મજૂરોએ સુરક્ષા માટે પણ વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ સુરક્ષાને લઈ અને કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. એટલાન્ટિસ સાઇટના બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે જે અત્યારે હાલમાં સાઇટના જે આર્કિટેક્ટ છે તેમની સાથે આપણે સીધા જ વાત કરીશું કે તેમનું આ બાબતે શું કહેવું થાય છે. શું નામ છે સાહેબ આપનું? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, જે રીતે અત્યારે હાલમાં જે ડી બ્લોકની અંદર મજૂર 11મા માળેથી પટકાયો, શું પરિસ્થિતિ હતી અને તે શું કરવા ચડ્યો હતો? એટલે એ ઉપર ફ્લોરિંગમાં રિપેરિંગનું કામ કરતો હતો, બરાબર છે, અને એનું બેલેન્સ ના રહ્યું એટલે એ નીચે ટપકાયો, બરાબર. એ પહેલાં જે છે નીચેથી મુકાદમે પણ એને 2 વાર ફોન કરીને કહ્યું કે ભાઈ તું આ રીતે કામ ના કર. સામેથી પણ એક એન્જિનિયરે એને કહ્યું બૂમ પાડીને. એના વાઈફ પણ એની સાથે એ જ રૂમમાં કામ કરી રહ્યા હતા. એના વાઈફે પણ કહ્યું કે તમે આ રીતે એ ના કરો, બરાબર. છતાં પણ એ માણસ અને બનવા જોગે 10-15 મિનિટની અંદર 3 જણાએ કહેવા છતાં પણ આ વસ્તુ બની ગઈ. એના વાઈફ બી એની સાથે હતા. એ બિચારી પકડે એની પહેલાં તો પેલો નીચે આવી ગયો. લાગે છે કે સુરક્ષાની કે જે નેટ હતી તે સુરક્ષા નેટ હોવી જોઈતી હતી અથવા તો બીજા કોઈ સાધનો હોવા જોઈતા હતા જ્યાંથી એને પ્રોબ્લેમ ના થાય? એક મિનિટ ચાલુ છે ત્યારે પણ ભાઈ એક મિનિટ ફોન આવે છે. આને તમે 2 મિનિટ સ્ટોપ કરી શકો? જો રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે સવાલો પૂછવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલમાં જે સાઇટ પર જે આર્કિટેક્ટ છે તે ક્યાંક મોબાઈલ ફોનને લઈને ક્યાંક અટવાઈ ગયા છે અને તેમ કહે છે કે એને લઈને પછી જવાબ આપશે. ત્યારે મહત્વપૂર્ણ એ છે કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને શું પરિસ્થિતિ, સાચું શું હતું તે જાણવા માટેની પોલીસ પણ કોશિશ કરી છે અને મીડિયા પણ કોશિશ કરી છે. ફરી એકવાર આપણે તેમને સંપર્ક કરીશું કે તેમનું શું કહેવું છે. શું કહેશો જે રીતે અત્યારે હાલમાં સુરક્ષાની વાત છે, સુરક્ષાને લઈને તમે શું કહેશો? ભાઈ સુરક્ષાને લીધે કોઈ પ્રશ્નો નથી. જે પ્રશ્નો એને 3 વાર 15 મિનિટમાં કહેવા છતાં પણ જો આ વસ્તુ બને તો પછી એ તો કોઈના હાથની વસ્તુ નથી ને ભાઈ. છેલ્લી 15 મિનિટમાં 3 વાર એના વાઈફે કહ્યું, નીચેથી 2 વાર મુકાદમે ફોન કરીને કહ્યું, સામેથી માણસે બૂમ પાડીને કહે છે, છતાં પણ એ માણસ જો પોતાનું બેલેન્સ ના રાખી શક્યો અને એને બેલેન્સ રાખવાનો બી પ્રશ્ન નહોતો, અંદર રહીને જ કામ કરવાનું હતું. તમને એવું લાગે છે કે 15 મિનિટ સુધી એના વાઈફે મુકાદમે બધાએ કીધું તો તમને બી જાણ થઈ હશે કે આવી રીતે રિસ્ક લઈને કામ કર્યું છે? તો એને કામ કરતા હોય તો એને બચાવવા માટેના મુકાદમે કે કોઈ બીજા પ્રયાસ ના કરે? સાહેબ બચાવવા માટે તો માણસે નીચેથી ફોન કર્યો કે સામેવાળાએ બૂમ મારી કે ભાઈ એના વાઈફે પણ એને રૂમમાંથી કહ્યું, બરાબર. પણ તો પૂરું થઈ ગયું. જે રીતે અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક જે સાઇટના એન્જિનિયર છે તે માઇક દબાવીને ક્યાંક ને ક્યાંક અમને દબાવવાની કોશિશ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અને તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર પિઝાની અંદર હવે પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. પિઝા ખાતા પહેલા ચેતી જજો, પિઝામાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા હોવાની ઘટના બની છે. ચાંદખેડાના અરેના કોમ્પ્લેક્સમાં આવેલા ઓશન પિઝામાં આ સમગ્ર ઘટના બની છે. ઓશન પિઝાની અંદર પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા છે. ગ્રાહકને પિઝા બદલાવી આપવાની પણ લાલચ તેમના દ્વારા આપવામાં આવી હતી, ત્યારે પિઝામાંથી પ્લાસ્ટિક નીકળતા હોબાળો મચી જવા પામ્યો હતો. અમદાવાદથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. હવે પિઝા ખાતા પહેલા ચેતી જજો, પિઝામાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા છે. ચાંદખેડાના અરેના કોમ્પ્લેક્સમાં આવેલ ઓશન પિઝામાંથી આ પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા છે. પિઝામાંથી પ્લાસ્ટિક નીકળતાની સાથે જ ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ ગ્રાહકને પિઝા બદલાવી આપવાની પણ લાલચ તેમના દ્વારા આપવામાં આવી હતી. તો હવે પિઝા ખાતા પહેલા પણ ચેતી જજો, કારણ કે પિઝામાંથી અવારનવાર જીવાત નીકળ્યા બાદ હવે નીકળ્યા છે પ્લાસ્ટિકના ટુકડા. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.